રસ્તામાં ધક્કા કરીને મેં ક્યાં જો પાછું આ નોકરી તો જ્યો નહીં કીધું તું ઘેર જ સવારે તો ઘેર હતો ને 4 વાગે તો ફરાર થઈ ગયા લાગ. રાકા એ રાકા અલે મારે કોમ હતું ના તારું માની છે કે ચાવી છે મેકીને જતો રહ્યો. દેખાતી તો હા નહીં ચાવી. સદ ને ચાવી સાધુજી ચાવી હોકતું તું ચમ તમે ચો મેલી છે એ હશે કે મી નહીં મેકી યાર. કાન આ રાકો ઘેર હતો આજ નોકરી જો નહીં તે ઘેર બે આવી રહ્યો તો તારું મારી ચોક ફરવા જતું રહ્યો. મારે તમારું કોમ પડી દઉં. શું કોમ પડ્યું તું? સમાધાન કરવા જવાનું. આખો દાડી હવારે ઉઠ્યા સમાધાન હજી ઊંઘે સમાધાન કરીને આખો દાડી સમાધાન કરવાનું આપડે. હવે સાધુજી કરવા જેવું હોય ને એ જવું પડે. શું જાણ બે ભાઈઓનો ડખો પડ્યો ને તે ઘરના બાબતે. હા હા જૂનું ઘર હે ને હા. એના બાબતે તો આપણે જવું પડશે. જઈએ જ ખરા પણ આપણું એકન મોન રહે ને તમને ખબર હે ને આપણું કોક મોન રાખે ને તો જ મુઈ જવું ખબર હે. પણ માથાથી ઉપર વાત જતી આપણે ઉઠીને નીકળી જવું હતું. એ તો વાત સાચી છે સાધુજી પણ કીધું હોય કે એ બે ભાઈઓ એમ કીધું હોય કે કોઈક બહારનું માણસ આવે મોટું હોય સમજદાર તો એટલે હું સમજી ગયો કે એ બે ભાઈ જુદા ના પણ ઘરનો ભાગ પાડી આલવાનો આપણે. એ જ ને. હા તો કશો વાંધો નહીં પણ રાકા સમાચાર તો મોકલાવા પડશે કે હું બહાર જયું. એ તો ચોક્કસ છે રખડતો હોય છે તાન. કશો વાંધો નહીં લડો આપડે જઈએ તાન. એવું કરવું ઓવા આમ તો રાકો હાયડો વાંધો નહીં. એ તો રસ્તામાં ચોક મળશે તો વાંધો નહીં. મોન તો રાખશે ને. ઓવા હા જલ્દી પેલા જગા જમીન માપી લઈ લે આપડી. એ તો સારું થયું મસૂરભાઈ આપણો ફોન કર્યો બરોબર. નકર આપડે તો રાત ના દારૂ એકદમ બે હોત એવાની વાટ જોઈ છે તોય અંધારું થશે તોય આપડે ઘેર ના પોક્યા હોય. અને પેલા જમીન એકલી એકલી લઈ લો તાન અને તા તો પેલા તો જમીન માપવા આવતા ક્ષેત્રોમાં અને તા તો અત્યારે તો ફોન માં દેખાય. હા ફોન માં દેખાય એવું કોક જલ્દી પેથેંગ ઘેર જવાનું. કલાક 1.5 કલાક થવા બોલો જ્યાં ચણા હશે જીતું પર પેલી ગાડી લાવ્યો ને તું એ લઈને જ આવવાનું હતું આપડે. પાર્કિંગ કરવાનું કીધું ના મેમો નહીં ગોમના જ છીએ. મારે તો મોનાલી બોલાવવા પડે કે યાર ભલે ગોમના હોય કે ગમે તે હોય. બબડો કે હા આપડે શેદુજી નહીં યાર ઓવા એનો છોકરો ઈવન છોકરો હે ઓવો હા હે ઓન વળી ચાલુ વળી માપન બાપન ચાલુ કર્યું. 50,000 પગાર છે આ તો. હું વાત કરું ખરેખર આ તો એક દાડો ઘેર નહીં રહેતો. ના હોય આ તો મસૂજી ની શરમ વેઠી મારે જવાનું હતું તારે હા, હા. કાકો કેવાનું મોટું નહીં થઈ ગયું એટલો બધો. મસૂરભા હા તું એ તાણી મોનાલી બોલ કે ભલા મોણ હવે કોઈ એટલે 50,000 પગાર પાડતો એટલે કોઈ આપણાથી મોટું ના થઈ જાય. પૈસા બાળી કોક નું મન પણ ના ભૂલી જવાય. ના એ પેલા શેદુરજી કોઈ દાડો મને મસૂરજી નહીં કીધું એ વાત હા? સાચી. હા યાર હું ભૂલી ગયો હજી યાદ મસૂરભા છે? મસૂરભા હા હા, એમ. મસૂરભા એટલે આપડે નોકરી બધા ભાઈ બનો હોય ને એટલે બધો ના યાર ને હા, એ વાત સાચી. એ બધું ભૂલી જવાય મગજમાં બધું. હા, બેસી હા. જાય. તાર રોજ ભાઈ બને ભેગું હા. ના એટલે. હવે જેવો રંગ એવો સંગ એવું હા, હા, થાય. બરોબર રાજસ્થાનમાં હા. આખો ડુંગરો માપી આલે. એટલે હું વાત કરો હો. એ બધું તો એ બધી આપણા કિસ્સા નહીં ક્યાં એ બધું નોર્મલી જીવરાજનો ફોન કર્યો હા મેં ઘેર પટા આરે ભાઈ ને કીધું મુકે હેડ ખેતરમાં હા તે એ ઘેર નહીં જવું આપડા ખેતરમાં નહીં જવું આપણે ઘેર જ પટાઈ દઈશું. આ તો બધું ઓનલાઈન કોઈ ફોનમાં કરો. ફોન માં બધું હારું અત્યારે કર્યું. સિસ્ટમ ફોન નહીં યાર. હા, હા, હા. અત્યારે ખોટી એમને મગજવાઈ ના કરાય ડાયરેક્ટ ફોન માં જ જોઈ લેવાનું. હારું કર્યું. એ ફોન મસૂદજી. આયા હા. મેલા મે એ તમે શું ઈરાદા આયા હો હું નહીં વાત કરતો પણ યાર હું એને પણ લા ધોકમ બોકો લા શું ઈરાદો તમારો હજી હું જીવે કે જો જમીન માપવાનું જમીનમાં પણ જો આ ભાઈ આવી ગયો હો. આવું થયું બરાબર ફોન ભાઈ તા ખોલા આવી જાય જીવનની ફોન તો આપણે ગમે તે ફોન માં જોઈ લઈએ. એવું અત્યારે તો બધા ફોન માં આવે. લે. હવે તમારી જમીન જોવી હોય તું પિક્ચર મારો ફોન કરો જુઓ તમારો જુઓ એવું કોઈ ને તમારો ફોન હતો ચાલો
બધું ચાલે તને વધારે ખબર પડે ઓનલાઈન હા, એ વાત છે. મને આ બધું ઓછી ખબર પડે એ બે હોય સોની મોની બે કમર ચંપલ પડશે બે એટલે મારી વાત આપણો જો હમણાં બધી પડી રહેશે હમણાં ભૂગા ફૂટી જશે સમજાવો તો સમજાઈ ગયો તમારે કરવાનું હું આયા હું ભાઈ સુખ સ્વાદ ઝઘડો કરવાની વાત ના કરશે આ ભાઈને બોલાવ્યો ને એ હું કરવાનું એ ભાઈ, 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 નહીં, બાબુ, હું નેનું નહીં. ઢેચણ ભાગી એમ ને સુખ સ્વાદ તમારે કહી તો દેજો. સમજાઈ દેજો એને. આ તો મોન ને બોને ભાઈ જાય પેલા ખેતરમાં જે લડો ને એના માટે હિંમત જાય ને આ નહીં બોલાય. આ નહીં બોલાય. આયા કે છે ભાઈ ભાઈ, કહીને પાર કરે કે ખોટું? તને લાકડી ધોકા દેતા આવડે, મને આવડે હવે પછી હું? આમાં ગયડું થયું લાફો મેલે તો મરી જાય કે લાફો આઈ ગયું વળી. લોકો બોલો મને નહીં તો લાકડી ધોકા ના પકડતા એવી વાત કરો કે આમ જોયા બોલાય ભાઈ શું શાંતિ ભાઈ જે કોઈ ને એ બધું ફાઇનલ જીવરામ બોલો તમારે કેટલા મારે જમીન હા 25 ગુંઠા 25 ગુંઠા હા. એ હા 25 તમારે કેટલી છે 30 ગુંઠા 30 ગુંઠા 30 ગુંઠા બરોબર લ્યો નિરાકરણ આવી ગયું હું નિરાકરણ આવી કે જો જલ્દી બોલજો તમારા 25 ગુંઠા ઓન આલવાના 25 ગુંઠા હા 25 ગુંઠા ના આવવાના આવે યાર બરો એથી જ હોય, ભલા મને ગમે યાર. એક આ બધું ના બધી જમીન આપડી થઈ જાય પછી 25 ગુંઠા દઉં ઇન થવા દેતો હોય ઇન થવા દો તમે ફેરથી જોઈ યાર એટલી બધી થોડી કોઈ મારે ને આવવાની આવે યાર બહુ આ મોટા પાયે કરતા હોય ને કોમ એટલે આ બધું એક આ પેલું આગળનો હિસાબ આવી ગયો તો હા પેલું આમ ચકેડો ફરી સર્વર તમને ચકેડો કહેવા પછી સર્વર ડાઉન હતું એના કારણે આ ફેરથી જો તમે 25 ગુંઠા એટલે હું થયું યાર મારે તો પગ મૂકવા જેટલું નહીં આવે જી યાર તમારે 30 ને 30 ઓહો લ્યો હવે ખબર પડી ગઈ 5 ગુંઠા ઓન આલવાનું લ્યો એટલે ગુંઠા હા બસ વધારે નહીં થઈ ગયું થઈ ગયું એટલે વધારે નહીં એક પાળિયા જેવું થાય તમારે પાળિયા જેટલું જ જતું છે એટલું બધું ના જાય યાર હું ભલા મોણ તમે વાત કરો યાર એમ નહીં આપણે તો આપણે ઘરનું કહીએ જે સહી બતાવે એ તો બધું થોડું જતું હશે યાર અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું આપણીમાં તો જે હોય એ જ બતાવે તમારે હાથમાં એટલું બધું ના જાય યાર મસૂરજી હાલવાનું આવે એટલે એટલું બધું ના હોય એટલું બધું જતું હશે યાર તમે શું વાત કરો ભલા મોણ યાર હવે વિચારો તમારો ભાજ્ય કેવો હશે અમારામાં એક પાડી વધારે લઈ ગયો હા વિચાર કરો અરે પણ ભાજ્યાનો છો ને બાપનું હતું ખેતર તો મારું હતું કે આ તે છે તો તમે કે ભાજ્યો તો તમારે નથી આવી જાય હા તમે આઈ લડાઈ કરી કે મારા મોય આવી જાઓ તમે અમાર મોય આવી જાઓ લાવો એડો એક પાડી અરે મારા શેઠાની જગ્યાએ તમે શેઠો નહીં રાખ્યો મોશન મારા મોય આઈને કપા હવાયા આ જમીન માં પાવા ભાઈ એમને કહી દે ના ના રાખા એમને જે તું એ કીધું એટલે મસૂરજી તમને દેખાય ને ખબર પડે ને એ હોય એ કરે. આ તે મફત નું ખાઈ ખાઈ તો ફૂટી નીકળી આ ફૂટી આ લુકડો ના દેદાર જોજો આમ દોરું લુકડું પહેરવાના લાયક નહીં પાવરથી વાત કરો કહી દો ના બોલે પાવરથી વાત કરો બહુ એ રહ્યો હા. શાંતિથી વાત કરું હું ને છોકરા આ તો કઈ નહીં, આમ મોટા નેચર બોલતા વાત એટલે કરો નથી બોલવાનું. મેં આ પહેલો ચોક જોયેલો મેં ચોક જોયેલો એ આવો અરે આજો અને પંચ બી હારી હોય ચોથી પંચ થાય 1 2 3 જણા એ પોચે પંચ થાય હા તે 5 જણા જ છો કયા આ તો છોકરો ય બે તો બચ્ચો છોકરો ય આ તો કોઈક વાળી ખાનગી પંચાયત બી હારી હોય કોનગી નહીં આ ઓન નહીં ઝઘડા ચાલતા થા દેવાના. તમે તો શું બહાર જ બધું સમાધાન કરો છો બે જણા પણ હું નતો જતો મસૂરજી આમ તો આ મારું હેરિયા નહીં લઈને દેખાતું આમ તો નહીં દેખાતું મારું બે હોતે આ હેરિયા લઈને કે મારે હગાની હેડ જો ઘરનો ડખો તે સોલ્વ કરવા જવું હો. આ ઘરના ડખા નહીં સોલ્વ કરતા બહાર ના સોલ્વ કરવા જો આ તો કીધું ને અમારે હું નહીં જતો આ લોકોને ઘેર જોઈ સમાધાનો કરાવે આજ તો મારી જમીન કટકોઈ ના હાલું તને શું ચાલતું લડ્યા. એ છોડ દે છોડ દે હું કહો પેલા ભાઈ બોલા શાંતિથી વાત કર બાબા તે પર તે કોણ કીધા જીવરામ કોઈ સંસ્કાર આલ્યા કે નહીં આલ્યા તમે નહીં આવડતું મને આવા લાકડાને ધોકા લેતો હવે બોલતો ના નકર લાફો મારે દોત પડી જાય બોલે આગળ બે જા પીયો આપણા માટે પણ પી આવ્યો હતો યાર પીના આવ્યો હતો પીયો તાળા અરે પીધો તો ઘેર પાલો
તમે જોણ કરીએ અમને જોણ કરીએ કે અમારે જીવરામ તમે કેવા આયા હોટા હોટા હમણાં પાડું બોલ એ જીવરામ કેવા આયા તઈ કોઈ સમજાવો યાર કે આ તો આવે યાર ખેતરમાં આવીને લબાડ કરી અને આને તો પરમદાર આયા ને ઝઘડા ચાલુ કરી દીધા પણ એનો વખ નહીં ઓન વગર નહીં પણ એ તો ના ઉપર હું જોયું પણ આપણે એમ જ બોલી, બાપ બેટો બે બે કે જોન ગામમાં અમે જ છીએ પછી ખોટું હા, એ બધું સુનવાય તો હું કહી હોન પણ તમારે કરવાનું કે અમુક જમીન બાબતે હું જેની વાત લેટ ગો કરું પણ આમ સાથી કાઢીને બહાર આવી જાય બાપ બેટો બે હોય. પણ જમીન નું કરવાનું એમ કયો ના ડખો કયો આ ભાઈને કીધું યાર આ હા. ભાઈ કે યોન 5 ગુંઠા તો મારા લેવાના આવે મારતો દઈ યાર હું તો ના આલું એટલી બધી યાર કાયદેસર આપણો તો યાર આપણે એ ભય નહીં એ ભય નહીં આવજો હા પણ લડાવા આવ્યો હોય તો હું થયું લડાવા આવ્યો હું થયું ના, હું આ તો ના મારે. અને તું લડાવા આવ્યો હું નહીં આવ્યો લડાવા આવ્યો છોકરો બનો હા. ઉભો થા ઘેર જા. વચ્ચે મારા એક તો મારો આ તો બે. એ એક દાડો નોકરી જીવો ને થોડું જમીનો માપતો થઈ જાય એક દાડો નહીં ગયો જમીનો માફી આ બસો રૂપિયા કહેતો મને કે ડુંગરો માપે ડુંગરો રાજસ્થાનમાં એ તો ફરવા જ્યો છે ફરવા નહીં 200 વીઘામાં આપી તમારે પૂછવું લાલ બોડાર ચોથી આવ્યો મચ્છી 2000 નું મેર પડત એ હવે જશી રાજસ્થાનમાં આખો ડુંગરો માપે ડુંગરો 200 અને જમીન તો બહુ વિજિત ચીજ એ હઈ તો તું ખબર હે પિતાજી હા એના રાજસ્થાન રણુજા ફરવા મોકલ્યો તો ને તાને એ રે જોઈને આવ્યો છે ડુંગરો માપવા જ તો તમારો છોકરો તો હમણાં એમ કહેતો પેલો કે આ ભાઈબંધ નહીં ડુંગરો મારો? માપે તો મેં રજીને અહીં તું આ ઓળખ્યા એ રે હંગાત 100 રૂપિયા શીખવા લઈ જતા હતા એના એ મસૂરજી જો જો ઓમાં બોલો પાછો બોલો જા તો ઓય અત્યારે ચો ફરવા જો અહીંયા તરપો કેટલો પરા અમારે એક આઈ 25 વીઘા માપણી માર જોડે હજુ કે પછી હોય આજ કે માર જોડે આજ માટલા બરોબર ના હોય તને કણી માપવા ખતરનાક બોલાય માણસ આ તો હઈ યાર. મને મસરૂભાઈ કેટલા પૈસા નક્કી કર્યા પૈસા તો 200 રૂપિયા રોકડા હતા 200 રૂપિયા નક્કી કર્યા હતા તો 100,000 તો ખાલી હેતરમાં પગ મેલ માપણી વાળો પેલો આ 5000 તો આલો છેવટ ના અરે મને 2000 કીધા જોયું તઈ 200 રૂપિયા એટલે તમે તો મને 2000 રૂપિયા કહેતા હતા યાર. કેટલા થઈ ગયા હવે અરે કોઈ 100,000 રૂપિયા તું કોઈ 2000 રૂપિયા આ 2000 રૂપિયામાં આવો ખરો ને સાહેબ આપણા માપણી કરવા જમીન આવો ખરો 2000 રૂપિયા કશું ના આવે 100,000 તો સીધા પગ જ મેક ખાલી અરે તમે આવો ના થોડી ચલા લૂંટા તમે લ્યા. એક વસ્તુ કહું ચોરના ભાઈ ઘંટી ચોર જ છે બધા સમજો તઈ અને બીજું હું તમને કહું તમારી જમીન તઈ ચમ તમને વધારે લાગે કે ઓછી લાગે મને ઓછી લાગે હ ઓછી ચમ લાગે તઈ 12 રહીને નહીં આયા 12 મહિના બહુ એટલે તમને ઓછી લાગે અને તમારે એવું હોય ને તો કાલે હું બોલાવું છું માપણી વાળા તઈ ખર્ચો કરશો ને ખર્ચો તો હું કરે બસ ના તમારે એકલો નું લે કરવું પડે તકસીભાઈ ભાગમાં જીવરામ ને કહી દે અડધો મને અડધો ભાગ ખર્ચનો તમે ભાગ આલજો પણ હું એવાનું કહું હા હું એવાનું સાચું કહી દીધું કે તમારું મેં એક શેઢોએ એક તંકલું વધારે લીધું નહીં તો તમે હું લે આપી એ કરો એમ નહીં તઈ હાચા હોય ને આતા જ છીએ 3,000 રૂપિયા આલશો ને આલજો. હા, તઈ મારી વાત ઓભરો આ તમારે લડવાનું નતું શાંતિથી મારજો ને સદલજી જોડે આવ્યો ને તો આ વાર્તા જ પટી જતું હોય હવે મીઠા ઓહન કીધું આ મને કેવું ખબર કરવું કે જો બે જણ ના હિંમત પડે. પાવાને કરવા કરો કે યાર ચલો કોક નો ઘર ભાગ છો તો એ તો ભાઈઓ જુદા પાડશો પણ અમે તો પહેલા જ જતા હતા, તમે બોલાયા મને તો પા ને કરવા કરો જી ખરેખર ભગવાન ના બિલ્લા ખતરનાક ખેલાડી નાખ્યા ઓન છોકરી બે એક કામ કરો અત્યારે તમે ઘેર જી શાંતિ ઊંઘી જાઓ જીવન તમે ઘેર જો કાલ સવારે 9 વાગે આવી જજો શું કીધું જગસીભાઈ એરો આપણે જઈએ બહાર જીવરામાં ખર્ચો આવશે ને મને અડધો એ કીધું તો ખરા. આ તો બરોબર. એટલે આ પટી તો આ ગયું તો વાંધો નહીં તો વાંધો નહીં હવે આ રાતે લડવા ના દેતા આ નહીં જાઉં બસ નહીં જાઉં પાડી દઉં અને લડવા. તું